સંખેડા ડીબી પારેખ હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં સંખેડા તાલુકા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત કૃષિ વિકાસ દિન તેમજ રવિ કૃષિ મહોત્સવ ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કાર્યક્રમના અધ્યક્ષ સંખેડા તાલુકાના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી તેમજ તાલુકા પંચાયત પ્રમુખ દીપિકાબેન તડવી તેમજ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી આવેલ મહેમાનોનું પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરી કાર્યક્રમને આગળ વધારતા નાયબ બાગાયત નિયામક છોટા ઉદેપુરના એચ.એસ. પરમારના હસ્તે લાભાર્થી ખેડૂતોને પેમેન્ટ ઓર્ડર તેમજ વર્ક ઓર્ડરનું વિતરણ કરી આભાર વિધિ કરી હતી અને મુખ્યમંત્રીશ્રીના સંવાદ વર્ચ્યુઅલ કાર્યક્રમ નિહાળી છોટા ઉદેપુર જિલ્લાના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે આવેલ અતિથિઓ દ્વારા માર્ગદર્શન તેમજ સરકારશ્રી દ્વારા ખેડૂતલક્ષી વિવિધ યોજના તેમજ સહાય યોજનાઓ અંગેની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી। આ વિકાસ સપ્તાહ કૃષિ વિકાસ તેમજ રવિ કૃષિ મહોત્સવમાં ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો તેમજ સંખેડા અને આજુબાજુ ગામના સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્ય અતિથિ દ્વારા પ્રદર્શનના સ્ટોલની મુલાકાત લીધી। સંખેડા ખેતીવાડી શાખા દ્વારા સંખેડા તાલુકાના મહત્તમ ખેડૂતો ખેતીવાડી ખાતાની યોજનાઓ વિશે જાણકારી મેળવી વિવિધ યોજનાઓમાં લાભ મેળવે એ હેતુથી મંગળવારના રોજ રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। રવિ કૃષિ મહોત્સવમાં કૃષિ નિષ્ણાતો દ્વારા આધુનિક ખેતી પદ્ધતિ વિશે તેમજ વિવિધ નિદર્શન સ્ટોલ પર ખેતીવાડી વિભાગની તમામ યોજનાઓ વિશે માહિતી એક જ જગ્યાએ આપવામાં આવી હતી। સંખેડા બ્યુરો ચીફ સુરેન્દ્રસિંહ ચાવડા સંખેડા કલ્યાણકારી યોજનાઓ વિશે આ ખેડૂતોને માહિતગાર થાય તે માટે આપ સૌને વિનંતી કરીશ કે મંચ ઉપર આવી સંખેડા ખાતે રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી। 500 જેટલા લાભાર્થી ભાઈઓ હાજર રહ્યા અને રાજ્ય સરકાર તરફથી ટ્રેક્ટરની સહાય, રોટોવેટર, અલગ અલગ પ્રકારના લાભો આપવામાં આવ્યા અને આ પ્રસંગે અમારા તાલુકા પ્રમુખ શ્રીમતી દીપિકાબેન, અમારા તાલુકા ભાજપના પ્રમુખ શ્રી જયમીનભાઈ, દેવસિંહભાઈ, એપીએમસીના ચેરમેન ભાઈ ભૌમે અને ઉપસ્થિત કાર્યકર્તાઓ આગેવાનો હાજર રહ્યા છે અને આ કાર્યક્રમને અહીંયા ખૂબ સારી રીતે નિભાવ્યો છે। ભારત માતા કી જય।